સુરેન્દ્રનગર એમાંય છે અને આ બધી કર્મચારીની ઓફિસો છે અને અહીંયા ભ્રષ્ટાચાર મુક્ત કેવી રીતે થઈ શકે? શક્ય જ નથી. અહીં સુરેન્દ્રનગર નહીં પણ કોઈ પણ જિલ્લો એવો નથી જ્યાં ભ્રષ્ટાચાર ન થતો હોય. એક પણ ઓફિસ એવી નહીં જ્યાં ભ્રષ્ટાચાર નહીં થતો હોય. એક પણ કામ માટે જો તમે પૈસા ન આપો તો કામ થતા નથી. તો એમાં ભ્રષ્ટાચાર મુક્ત કેવી રીતે થઈ? અધિક કલેક્ટરની બદલી થઈ, શું કહેશો? અધિક કલેક્ટરની બદલી એટલા માટે જ થઈ છે અને બાકી પુરવઠામાંથી બધા નગરપાલિકામાં આવ્યા. હવે અહીંયા જે અધિકારીઓ રિટાયર્ડ છે એ બધાને અહીંયા ભરતી કરી છે અને અહીંયા હવે ભ્રષ્ટાચાર અહીંયાથી ભ્રષ્ટાચાર કરી બધા આવ્યો અત્યારે. હવે અહીંયા નવેસરથી ચાલુ કરશે. ફેર પડશે? અધિકની બદલી થઈ, પૈસા લેવા તો ફેર ન પડે. પૈસા વિના કામ ક્યાંય થતા નથી, એ ભૂલી જવાનું. હવે આ અત્યારે પ્યોર કરિયુગ આવી ગયો છે. એમાં કોઈ પૈસા વિના કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ માણસ આપણો સગા સંબંધી હોય તો કે સાહેબ ના દેવા, આપણે પોલીસ સ્ટેશનમાં જાવ કે અહીંયા ફલાણાના દેવાના, મારે કંઈ લેવાનું નથી. લેવાનું એ બધું એમને ભેગા થાય પણ નામ આવી રીતે આપે. એટલે ભ્રષ્ટાચાર મુક્ત તો ક્યારેય થઈ શકે એવું નથી.